હેલો મિત્રો, ધ જીકે ટેસ્ટમાં આપનું સ્વાગત છે। આજે આપણે જીસીઆરટીના ક્વેશ્ચનની નવી એક સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ। 6 થી 12 ધોરણના દરેક ચેપ્ટરના એમસીક્યુ। તો સૌપ્રથમ તમારે જીસીઆરટીનું તે ચેપ્ટર વાંચવાનું છે અને ત્યારબાદ અહીંયા પરીક્ષા આપવાની છે। ચેપ્ટરની શરૂઆત કરીએ તે પહેલા કોઈ વિદ્યાર્થી મિત્રો નવા છે તો પહેલા ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો। અને હવે આપણે ચાલુ કરીશું ધોરણ 6 નું ચેપ્ટર નંબર 1। ચાલો ઇતિહાસ જાણીએ। ચાલો પહેલો ક્વેશ્ચન, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? એ કાપડ, બી કાગળ, સી ભૂર્જ વૃક્ષની આંતરછાલ અને ડી ચામડું। સાચો જવાબ છે સી ભૂર્જ વૃક્ષની આંતરછાલ। નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? એ અભિલેખો, બી કાગળ પરના લખાણ, સી કાગળ પરના લખાણ અને ડી વૃક્ષના પાન પર લખાયેલ લખાણ। સાચો જવાબ છે એ અભિલેખો। નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? એ અભિલેખો, બી તામ્રપત્રો, સી ભોજપત્રો અને ડી વાહનો। સાચો જવાબ છે ડી વાહનો। નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડિયા શબ્દ ખાલી જગ્યા પરથી ઉતરી આવ્યો છે? એ ઇન્ડસ, બી ઇન્ડોસ, સી હિન્ડોસ અને ડી ભારત। સાચો જવાબ છે બી ઇન્ડોસ। નેક્સ્ટ ક્વેશ્ચન, ધાતુઓ અને પથ્થર પર લખાયેલા લેખને શું કહેવાય છે? એ ભોજપત્ર, બી તાડપત્ર, સી તામ્રપત્ર અને ડી અભિલેખો। સાચો જવાબ છે ડી અભિલેખ। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પંચમાર્કના સિક્કા કઈ સદીમાં જોવા મળ્યા હતા? એ ઈસવીસન પૂર્વે 5, બી ઈસવીસન પૂર્વે 7, સી ઈસવીસન પૂર્વે 2 અને ડી ઈસવીસન પૂર્વે 3। સાચો જવાબ છે એ ઈસવીસન પૂર્વે 5। જો કોઈ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને શેર કરી આપો। નેક્સ્ટ ક્વેશ્ચન, ધાતુના ટુકડામાંથી બનેલા સૌથી પ્રાચીન સિક્કાને કયા નામે ઓળખવામાં આવે છે? એ સોનાના સિક્કા, બી તાંબાના સિક્કા, સી ચાંદીના સિક્કા અને ડી પંચમાર્કના સિક્કા। સાચો જવાબ છે ડી પંચમાર્કના સિક્કા। નેક્સ્ટ ક્વેશ્ચન, ઈરાન અને ગ્રીકના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા? એ સિંધુ, બી ગંગા, સી તાપી અને ડી નર્મદા। સાચો જવાબ છે એ સિંધુ। નેક્સ્ટ ક્વેશ્ચન, ભરત નામનો માનવ સમૂહ ભારતના કયા ભાગમાં આવીને વસ્યો હતો? એ ઉત્તર પૂર્વ, બી પૂર્વ દક્ષિણ, સી દક્ષિણ પશ્ચિમ અને ડી ઉત્તર પશ્ચિમ। સાચો જવાબ છે ડી ઉત્તર પશ્ચિમ। નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રીસના લોકો સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા? એ ઇન્ડસ, બી ઇન્ડોસ, સી હિન્ડોસ અને ડી સેન્ધુ। સાચો જવાબ છે બી ઇન્ડોસ। નેક્સ્ટ ક્વેશ્ચન, ઈરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા? એ ઇન્ડસ, બી ઇન્ડોસ, સી હિન્ડોસ અને ડી સેન્ધુ। સાચો જવાબ છે સી હિન્ડોસ। નેક્સ્ટ ક્વેશ્ચન,
તાડના વૃક્ષના પાન પર લખાયેલી હસ્તપત્રોને ખાલી જગ્યા કહેવાય છે? એ ભોજપત્ર, બી તાડપત્ર, સી તામ્રપત્ર અને ડી અભિલેખો. સાચો જવાબ છે બી તાડપત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પ્રાચીન ગ્રંથમાં ભારત નામનો ઉલ્લેખ જોવા મળે છે? એ સામવેદ, બી ઋગ્વેદ, સી અથર્વવેદ અને ડી યજુર્વેદ. સાચો જવાબ છે બી ઋગ્વેદ. આ વિડીયોમાં આપણે ધોરણ 6 નું ચેપ્ટર નંબર 1 માંથી પૂછાઈ શકે તેવા અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નોને આવરી લીધા છે. આ પ્રશ્નો ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી માટે ખૂબ જ ઉપયોગી છે, તેમજ પીએસએ અને એલઆરડી માટે તો ખાસ. તો હજુ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો લાલ બટન પર ક્લિક કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેવું, જેથી તમને સૌથી પહેલા નવા વિડીયોનો અપડેટ મળી રહે. થેન્ક યુ.